ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. આપણે આશ્રયનગરો વિશે અભ્યાસ કરીએ છીએ અને આજે આપણે સખેમનો પ્રદેશ, સખેમનો વિસ્તાર કે જે આશ્રયનગર માટે ઠરાવવામાં આવેલો એના વિશે આપણે જોઈશું. સખેમના નામનો અર્થ થાય છે ખભો ધરનાર, વજન ઉચકી લેનાર, બોજ ઉચકી લેનાર એવો અર્થ થાય છે. અને આ સખેમની પણ પસંદગી આશ્રયનગરમાં એકમાં પસંદ કરવામાં આવી. યરૂશાલેમથી 30 માઇલ દૂર હતું અને ત્યાંની અંદર ઉત્તમ નાના નાના જરાઓ, 80 જેવા જરાઓ એ શહેરને આનંદમય કરે છે. અને એટલા માટે એવા એક શહેરને, સખેમને પસંદ કરવામાં આવ્યું કે જે આશ્રયનગરમાંનું એક છે. અને જો તમે ઉત્પત્તિનું પુસ્તક 12મો અધ્યાય અને 6ઠું વચન જુઓ તો અહીંયા પહેલવેલા ઇબ્રાહીમે આવીને વેદી બાંધી હતી. જ્યારે પ્રભુએ એને દર્શન આપ્યું, તેડું આપ્યું અને નીકળ્યો હારાનમાંથી, ત્યારે સખેમમાં આવ્યો અને સખેમમાં આવીને એણે પહેલવેલા પ્રભુને માટે વેદી બાંધી, ત્યાં પ્રાર્થના કરી. ત્યાર પછી તમે જુઓ ઉત્પત્તિ 33મો અધ્યાય અને 18થી 20 વચનોમાં યાકૂબે પણ અહીંયા આવીને વેદી બાંધેલી. યાકૂબે પણ આ જગ્યાએ સખેમમાં આવીને પ્રભુના મહિમાને માટે ત્યાં વેદી બાંધી હતી. બીજા કેટલાક વચનો પણ આપણે જોઈશું કે જે વચનોમાં સખેમ વિશે શું કહેવામાં આવ્યું છે. યહૂશવા 21:20 અને 21 વચન. કહાત્યોના કુટુંબ કે લેવી પુત્રોને મનુષ્યઘાતક આશ્રયનગર તરીકે સખેમ આપવામાં આવ્યું. પહેલો કાળવૃતાંત 6ઠો અધ્યાય 66મા વચનથી જોજો કે ત્યાં ખાસ પ્રકારે પ્રજાને માટે કે છે કે સખેમ એ આશ્રય, મનુષ્યઘાતકના આશ્રયનગર માટે પસંદ કરવામાં આવ્યું. યહૂશવા 24:1 તમે જોજો. તો જ્યારે યહૂશવા પોતાના જીવનના અંત ભાગમાં 110 વર્ષની ઉંમરે સખેમમાં ઇઝરાયેલ પુત્રોને ભેગા કર્યા અને ત્યાં અંતિમ છેલ્લું ભાષણ કે ઉપદેશ યહૂશવાએ બહુ જીવનના ઉત્તમ પાઠ શીખવ્યા હતા. એ પણ એક આ સખેમ જ છે. હવે આ આશ્રયનગરનું સખેમ છે, જેને આશ્રયનગર તરીકે જાહેર કરવામાં આવ્યું. તો આ સખેમને આ ઊંચકી લેનાર કે ખભો ધરનાર, બોજ લેનાર અને ખ્રિસ્ત સાથે, ખ્રિસ્તના વચનો સાથે કેવી રીતે સરખાવવામાં આવેલા છે. જો તમે ગીતશાસ્ત્ર 55 ને 22 જોશો તો ત્યાં એવું લખ્યું છે કે તારો બોજો યહોવા પર નાખ એટલે તે તને નિભાવી રાખશે. આ આશ્રયનગરનો અર્થ ઈશ્વર સાથે, ખ્રિસ્ત સાથે કેવી રીતે સરખાવવામાં આવ્યું છે. તો પ્રભુ એ આપણો ઉચકી લેનાર બોજ, એ આપણો ખભો બને છે, આપણો બોજ ઉચકી લે છે અને તે જ નિભાવી રાખે છે. અને એટલે એમ કહેવાય છે કે આશ્રયનગરમાં પ્રભુ એ આપણો આશ્રય સ્થાન છે અને આપણો બોજ ઉચકનાર છે. બીજું વચન યશાયા 9:6, ત્યાં પ્રભુના જન્મની વધામણીની વાત લખી છે કે આપણે સારું છોકરો ઉતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે, તેની ખાંધ પર રાજ્યાધિકાર રહેશે. તેની ખાંધ, ખભો કે જે આખા વિશ્વનો બોજો ઉઠાવશે. યશાયા 53:4, ખચિત તેણે આપણા દર્દ માથે લીધા, તેણે આપણો બોજ, આપણા દર્દ એ માથે લઈ લીધા છે. યોહાનની સુવાર્તા 1:29, જુઓ દેવનું હલવાન જે જગતનું પાપ હરણ કરે છે. જુઓ દેવનું હલવાન કે જે બોજો ઉચકી લે છે, આખા વિશ્વના પાપ માથે લે છે. એટલે કે સખેમ ઊંચકી લેનાર, બોજ ઉચકી લેનાર, ખભો ધરનાર, અને એમાંનું એક આશ્રયનગર એ સખેમમાં ઠરાવવામાં આવ્યું. અને ખ્રિસ્ત સાથે આત્મિક રીતે જે લાગુકરણ થાય છે કે પ્રભુ આપણો બોજ ઉચકી લેનાર છે, પ્રભુ આપણે સારું ખાંધ ધરે છે, પ્રભુ આપણો ખભો બને છે, પ્રભુ આપણા પાપરૂપી બોજ લઈ લે છે, ઉચકી લે છે અને આપણને આશીર્વાદ આપે છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે સખેમ આશ્રયનગરમાંનું એક કે જ્યાં લોકો સલામતી સાથે ગયા, પણ પ્રભુ અમારા માટે તમે બોજ ઉચકી લેનાર, ખભો ધરનાર એવા પ્રભુ અમને બન્યા છો. એ માટે તમારી આભાર સુધી કરતાં મારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.